ખેડામાં નગરપાલિકા દ્વારા ચાલી રહેલા રોડ અને ભૂગર્ભ ગટરના કામમાં બેદરકારી સામે આવતા સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં રોષ ફેલાયો છે। વરસાદ દરમિયાન યોગ્ય આયોજન અને દેખરેખના અભાવે તેમજ એન્જિનિયર, કન્સલ્ટન્ટ કે કોન્ટ્રાક્ટરની ગેરહાજરીમાં માત્ર મજૂરો દ્વારા વરસાદ વચ્ચે રોડનું કામ ચાલુ રાખવામાં આવ્યું હતું। પરિણામે વરસાદ વધુ તેજ બનતા તાજેતરમાં જ બનાવવામાં આવેલો રોડ અનેક સ્થળોએ ધોવાઈ ગયો હતો અને રોડ પર માત્ર કપચી જ નજરે પડતા કામની નબળી ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। પાણીનો યોગ્ય નિકાલ ન થવાથી વરસાદી પાણી દુકાનો અને મકાનોમાં ઘૂસી જતા વેપારીઓને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું। આ સમગ્ર મામલો મીડિયાના માધ્યમથી ખેડા નગરપાલિકાના ચીફ ઓફિસર વિજલ પટેલ સુધી પહોંચતા તેઓ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે નગરપાલિકામાં બેઠક બોલાવવામાં આવી હતી। ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે મોડી રાતે વરસાદમાં બનતા રોડની સ્થિતિ ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે। રોડ ધોઈ ગયો તો સિમેન્ટ નાખવાનું ચાલુ કર્યું તો હું પોતે જ હતો ત્યાં સાક્ષીમાં। મેં પ્રશ્ન એવો કર્યો કે ભાઈ સિમેન્ટ નાખવાથી રોડ ચોટે નહીં, બરાબર છે, એટલે બધું તમારે નીચેનું ઉખેડવું પડે એમ। સિમેન્ટ નતો, આખો સિમેન્ટ દેખાતો નતો, કપચી રેતી દેખાય, બરાબર, તો પછી પાવડા બધું લેવું જ પડે ને। તો મેં વિરોધ કર્યો, એ વિરોધ થતા 11 વાગી ગયા અને 11 વાગી ગયા એમાં રીટાબેન છે, ભાજપના જેટલા કાઉન્સિલર છે બધા ત્યાં આવી ગયા અને ધમકી આપવા મળી કે અમે છે, અમે રોડ બનાવી તું એમ કે પેલા કહેવાય તો અમે અહીં રોડ બનાવી। પછી રીટાબેને એવું કહ્યું કલમ લગાવી એક્સિડન્ટ બરાબર છે, એક્યુરેસી કલમ લગાવી, પોલીસ ફરિયાદ થઈ મારે, બરાબર। એન્જિનિયર નથી, એન્જિનિયર હાલ ચાર્જમાં ચાલે છે નગરપાલિકા। એક જ એન્જિનિયર છે ડાકોરવાળા જે ચાર્જમાં છે, એટલે એન્જિનિયર નતા, કન્સલ્ટન્ટના માણસ હશે, કન્સલ્ટન્ટ હતા। કોઈ જગ્યા પણ આજે નથી શા કારણે? ના, કન્સલ્ટન્ટ તો હશે, કન્સલ્ટન્ટના માણસ તો અહીંયા જ હોય છે, ટેકનિકલ માણસ તો અહીંયા જ હોય છે। વિડીયો પણ છે, કોઈ હાજર નતું। સ્થાનિકોએ વિરોધ કર્યો હતો કે વરસાદમાં પણ કામ બંધ રાખ। ઓકે, અમે મીટિંગ રાખી છે, એમાં અમે હું ચર્ચા કરી લઈશ એમાં શું। થોડા સમય પહેલા પણ જે બધો રસ્તો જે બન્યો હતો, સિમેન્ટ પણ ચોટીને ઉખડી ગયો હતો વરસાદમાં પણ। ખેડા નગરપાલિકાની કહી શકાય ગંભીર બેદરકારી। અત્યારે વોર્ડ નંબર 7માં આપણે ઊભા છે, ત્યાં એક રસ્તાનું કામ ચાલુ છે, ત્યાં કોઈ પણ કોન્ટ્રાક્ટર છે કે એન્જિનિયર કોઈ પણ સ્થળ પર હાજર નથી। આપણે તેના સ્થાનિક છે, એક ભાઈ છે, તેમની સાથે સીધી વાત કરવાની પ્રયત્ન કરો। જી વડીલ, આપનું નામ? મહેન્દ્ર માલી, ખેડા શહેર કોંગ્રેસ પ્રમુખ। મહેન્દ્રભાઈ, અત્યારે જે કયા વોર્ડમાં આપણે ઊભા છે? વોર્ડ નંબર 7 છે। આપણે જે કામ ચાલુ છે, શું કહેશો બાબતે? કોઈ હાજર નથી? પાલિકાનો સભ્ય હોવો જોઈએ, આ વિસ્તારના ચૂંટાયેલા સભ્ય હોવો જોઈએ, એન્જિનિયર હોવો જોઈએ, કોન્ટ્રાક્ટર હોવો જોઈએ, કોઈ પણ વ્યક્તિ એ હોવું જોઈએ, આ વિષયને લગતું કોઈ હોવું જોઈએ। કોઈ હાજર નથી? આ કોઈ હાજર નથી। હાજર ના હોય તો ના જ ચાલે ને। આ લોકોને શી ખબર પડે કેવી રીતે કામ કરવું? કોન્ટ્રાક્ટરની જવાબદારી બને છે, જ્યાં ત્યાં કામ ચાલતું હોય ત્યાં હાજર એવી જવાબદારી બને છે। કેટલું યોગ્ય? બિલકુલ યોગ્ય ના કહેવાય। આ સરકારમાં જ આજ ચાલે છે, ખરેખર આ સરકારમાં આજ ચાલે છે। અને ખેડા નગરપાલિકામાં તો ખાસ, ખેડા નગરપાલિકામાં જ્યાં જ્યાં રસ્તાઓ બને છે, આવું કામકાજ ચાલતું હોય તે કોન્ટ્રાક્ટર, આ બીજી વાત એ કે આ કોન્ટ્રાક્ટરના પેટા કોન્ટ્રાક્ટર કામ કરે છે। જે આ કામગીરી છે તેમાં અતિ ગંભીર બેદરકારી કહી શકાય। કોઈ કોન્ટ્રાક્ટર હાજર નથી, કોઈ એન્જિનિયર હાજર નથી, કહી શકાય ચીફ ઓફિસરને પણ રૂબરૂ રજૂઆત કરવા છતાં તેમણે પણ કહ્યું કે જોડાઈ દઈશું। તેમને પણ ચીફ ઓફિસર જે છે એમણે પણ એ બેને પણ કબૂલ્યું કે અહીં કોઈ હાજર હોતું નથી, તેમની ઉપર શિક્ષાત્મક પગલાં લેશે। હવે જોવાનું રહ્યું કે વરસાદમાં પણ, હમણાં ગઈકાલે પણ વરસાદમાં પણ કામ ચાલુ હતું, તે અતિ બહુ ગંભીર બાબત કહેવાય કે જે સિમેન્ટ રોડ રસ્તાને ભારે સરકારને જે આ માલ મટીરિયલને પણ નુકસાન થઈ રહ્યું હતું અને જે આ કહી શકાય કે વરસાદમાં પણ આ જે કામ ચાલુ બાબતે ખૂબ જ બધું મટીરિયલ પણ ધોવાઈ જઈ રહ્યું હતું। પ્રતિક ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી, ખેડા।